નમસ્કાર મિત્રો, આજે આપણે નિશ્ચયકના પ્રકરણને આગળ વધારતા સ્વાધ્યાય 4.2 ના 1 થી 9 પ્રશ્નો આપણે જોયા હતા. તો આજે જે છે પ્રશ્ન નંબર 10 થી આપણે શરૂ કરીશું. ચેપ્ટર 4 છે આપણું નિશ્ચય. એનો પ્રશ્ન નંબર 10 નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરી વિસ્તરણ કરી અને સાબિત કરવાના દાખલા છે મિત્રો. પહેલો એક્ઝામ્પલ છે x + 4 2x 2x નિશ્ચયકની અંદર 2x x + 4 2x 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 x + 4 આના બરાબર સાબિત કરવાનું છે મિત્રો તમારે. 5x + 4 બીજા કૌંસમાં 4 - x², રાઈટ. હવે નિશ્ચયકના ગુણધર્મો એનો જે ચર્ચા છે આપણે મિત્રો કરી ગયા. હવે આ ડાબી બાજુ બરાબર આપણે જમણી બાજુ સાબિત કરવાનું છે. તો કેવી રીતના કરવાનું? તો ડાબી બાજુ બરાબર જે છે નિશ્ચયક પહેલા હું લખીશ મિત્રો. હવે આ પરિણામ સુધી આપણે પહોંચવાનું છે મિત્રો. તો હવે જુઓ તમે, હવે નિશ્ચયકની અહીંયા જે છે તમે જુઓ 3 હાર છે, 3 સ્તંભ છે. હવે એવી પ્રક્રિયા કરવાની છે કે જેમાંથી કંઈ સામાન્ય નીકળતું હોય મિત્રો. તમને નિશ્ચયકના બધા જ ગુણધર્મો કે એમાં ગુણવાથી ઉમેરવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી, રાઈટ. ત્યાર પછી બે નિશ્ચયકને એટલે બદલી કરીએ તો ઋણ નિશાની આવે. આ રીતના જે નિયમો છે એ મિત્રો ફરીથી તમે મગજમાં જરા સમજી લેજો. અને જે મુદ્દાઓ મેં લખાયા છે જ્યારે વિડિયો લેક્ચર શરૂ કર્યું ત્યારે એ બધા જ મુદ્દા ફરીથી એકવાર ધ્યાનમાં રાખી લેવાના. હવે જુઓ મિત્રો, હું આ બીજી હાર છે એને પહેલી હારમાં ઉમેરું છું અને ત્રીજી હાર છે એને પણ પહેલી હારમાં ઉમેરું. શું થાય છે જુઓ. એટલે પ્રક્રિયા જે હું કરું છું એ શું કરું છું કે R1 ની અંદર R2 અને R3 ત્રણે ઉમેરું છું, બંને હાર. તો શું થશે? તો x + 4 2x + 2x એટલે કે 2x + 2x 4x + x 5x + 4. આ બીજી હાર પહેલી હારમાં અને ત્રીજી હાર પણ પહેલી હારમાં ઉમેરું છું મિત્રો. તો એ અનુરૂપ ઘટકોમાં ઉમેરાય. તો એ રીતે અહીંયા પણ આ જો ઉમેરાશે, આ પણ ઉમેરાશે. એટલે 2x + x 3x 3x + 2x 5x + 4. એ જ રીતના ત્રીજી હાર અને ત્રીજા સ્તંભના ઘટકો એકબીજામાં ઉમેરવાના છે. તો 2x + 2x 4x + x + 4 એટલે 5x + 4. તો આમ ઉમેરવાથી પહેલી હારના બધા જ સભ્યો કોમન મળે મિત્રો. જુઓ, તો આજ આપણે જોવાનું છે કેવી કઈ પ્રક્રિયા કરવાથી સામાન્ય મળે છે, કઈ કોમન નીકળે છે. ત્યાર પછી જે બીજી હાર છે એ તો એમને જ રહેવા દો મિત્રો. જે પ્રક્રિયા કરી છે પહેલી હારમાં કરી છે આપણે. એટલે આ જે પ્રક્રિયા કરી છે મિત્રો શું કહેવાય? તો R1 ની અંદર આપણે શું કર્યું? ફેરફાર R1 માં થયો પહેલી હારમાં. શું? તો R1 + R2 + R3 કર્યું મિત્રો આપણે. પહેલી હારમાં બીજી હાર અને ત્રીજી હાર ઉમેરી એટલે જે ફેરફાર થયો મિત્રો એ પહેલી હારમાં થયો, રાઈટ. શું ફેરફાર થયો? તો આ બધા જ ઘટકો ઉમેર્યા આમાં. તો 5x + 4 થઈ ગયા. અહીંયા પણ 2x + x 3x + 2x 5x + 4 થઈ ગયા. 4 છે. 2x + 2x 4x 4x + x + 4 એટલે કે 5x + 4. પહેલી હારમાં બધા જ ઘટકો મિત્રો સામાન્ય આવી ગયા, રાઈટ. હવે શું કરવાનું કે ભાઈ આમાંથી જો સામાન્ય નીકળે તો કોઈ પણ હારમાં કોઈ પણ કોમન ઘટક હોય મિત્રો એ બહાર નીકળી શકે, રાઈટ. તો હવે જે પરિણામ લાવવું છે મિત્રો અહીંયા આવવા દીધું છે આપણે. હવે આ જે છે મિત્રો તો જુઓ 5x + 4 એ કોમન નીકળશે. તો શું રહેશે અંદર? 1 1 1. આ જે છે મિત્રો રવા દો અંદર 2x x + 4 2x 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 x + 4, રાઈટ. કોમન આ પહેલી હારમાંથી સામાન્ય કાઢતા મિત્રો 4x + 4 છે બધા, 5x + 4 છે બધામાં એટલે કે 1 1 1 થઈ ગયું. હવે આનું વિસ્તરણ કરવું હોય તો કરી શકાય મિત્રો, પણ હજી વિસ્તરણ કરવું જરા આપણને ડિફિકલ્ટ લાગે તો હજી આનો ગુણધર્મનો ઉપયોગ કરીને એને સરળ સ્વરૂપમાં ફેરવી નાખો આપણે. તો કેવી રીતે ફેરવી શકાય? તો આપણને ખબર છે કે જેટલા જો હારમાં કે સ્તંભમાં ઘટકો શૂન્ય આવતા હોય મિત્રો તો પછી એનું વિસ્તરણ કરવું સહેલું થઈ જાય, રાઈટ. ધેરફોર શું કરવાનું?
એવી કઈ પ્રક્રિયા કરીએ તો જો બીજો આ જે છે મિત્રો આ સ્તંભ એમાંથી હું પહેલો સ્તંભ બાદ કરીશ, ત્રીજો સ્તંભ છે એમાંથી પણ હું પહેલો સ્તંભ બાદ કરીશ, એટલે પહેલો સ્તંભ તેમને રવા દઉં છું 1 2x 2x. હવે આ જે છે C2 સ્તંભ C2 C1 તો 1 માંથી 1 જાય એટલે 0 થશે, x 4 2x એટલે શું થશે 4 x થશે મિત્રો, x 4 2x therefore 4 x. ત્યાર પછી 2x 2x એટલે જો 0 થઈ ગયું રાઈટ. ત્યાર પછી એ જ રીતના C3 C1 કરું છું 1 1 therefore 0, 2x 2x એ પણ 0 થાય અને x 4 2x એટલે કે 4 x થાય. તો કેટલું સરળ થઈ ગયું મિત્રો જુઓ તમે. હવે તમે પ્રથમ હારની સાપેક્ષે વિસ્તરણ કરી નાખો તો શું થશે જો 5x 4. હવે આનું વિસ્તરણ કરી શકાય તો આનું વિસ્તરણનો શું જવાબ આવશે મિત્રો જુઓ 1 ની સાપેક્ષે કરવાનું છે 1 ના 1 આ ક્રોસ ગુણાકાર આ હાર અને આ સ્તંભ છોડી દેવાનો 4 x એટલે શું લખાશે 4 x નો સ્ક્વેર. કેમ હવે 0 0 તો છે તો ગુણાકાર 0 જ આવવાનો મિત્રો, therefore આ જ જવાબ છે જે આપણે લાવો તો 5x 4 4 x નો સ્ક્વેર રાઈટ. તો આમ નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને એને સરળ સ્વરૂપમાં ફેરવી અને પછી સાદુરૂપ આપવામાં આવે મિત્રો તો ઝડપથી તમારો જવાબ આવી જશે રાઈટ. આ પહેલો પ્રશ્ન હતો સ્વાધ્યાય 4.2 નો એટલે કે 10મો પ્રશ્ન, અને એનો પણ એક બીજો પેટા વિભાગ આપ્યો છે એ પણ મિત્રો જોઈ લઈએ આપણે. આનો જ બીજો છે પ્રશ્ન નંબર 10 નો બીજો y વત્તા k y પ્લસ k y પ્લસ k આના બરાબર સાબિત કરવાનું છે મિત્રો k નો સ્ક્વેર 3y પ્લસ k રાઈટ. તો જુઓ ફરીથી આ જે નિચાય છે ડાબી બાજુ બરાબર y વત્તા k y વત્તા k y વત્તા k. હવે શું કરીએ જે પરિણામ લાવવું છે મિત્રો તમારે થોડું ધ્યાન રાખવાનું 3y k ગુણ્યા k સ્ક્વેર આ સ્વરૂપમાં આપણે જવાબ લાવવાનો છે. તો હવે એવી કઈ પ્રક્રિયા કરીએ મિત્રો કે 3y k આવે તો અહીંયા તમે જો હાર જુઓ સ્તંભ જુઓ તો તમને કઈ ખ્યાલ આવે. તો અહીંયા જુઓ બીજી હારને પણ ઉમેરી દો અને ત્રીજી હારને પણ ઉમેરી દો. પહેલી હાર જે પહેલા પણ જે નિચાયની અંદર કર્યું એ જ પ્રક્રિયા, મોટા ભાગની પ્રક્રિયાઓ મિત્રો સેમ આવતી હોય છે. તમે બે ચાર દાખલા એક્ઝામ્પલ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કઈ પ્રક્રિયા કરવાથી શું મળે, પરિણામને કેમ મળે. તો બીજી હાર જે છે આમાં ઉમેરી દો, ત્રીજી હાર આમાં ઉમેરી દો રાઈટ. તો હું શું પ્રક્રિયા કરું છું પહેલી હારની અંદર r1 r2 r3 કરું છું રાઈટ. એટલે ફેરફાર જે થશે પહેલી હારમાં થશે, જેમાં ફેરફાર થવાનો છે આ પહેલા લખાય મિત્રો. r1 માં ફેરફાર થાય છે, r1 માં શું ફેરફાર થાય છે હું r1 માં પહેલી હાર બીજી હાર અને ત્રીજી હારનો સરવાળો કરું છું મિત્રો. તો y k y એટલે કે 3y k થશે. અહીંયા પણ y k y એટલે કે 3y k થશે. અને અહીંયા y 2y 3y k એટલે કે 3y k જો મિત્રો દરેકમાં આવી ગયું. બીજી હાર એમ છે, ત્રીજી હારમાં પણ હાર કોઈ ફેરફાર નથી કરતો હું મિત્રો. હવે આમાંથી કોમન નીકળી જશે શું 3y k, therefore 3y k કોમન નીકળશે મિત્રો. તો શું આવશે 1 1 1 y k y પછી y plus k રાઈટ. હવે 3y k તો મિત્રો લાવવું જ હતું આપણે k સ્ક્વેર. હજી આનું કીધું કે વિસ્તરણ કરી શકાય મિત્રો. હવે તમને આવડે છે મિત્રો પહેલી આની સાપેક્ષે કરી નાખો તો જવાબ આવી જાય. પણ હજી પણ એવું લાગે કે હજી મારે 0 જો આવી શકે
કોઈ સ્તંભમાં કે હારની અંદર શૂન્ય ઘટક આવી શકે એવી કોઈ પ્રક્રિયા કરી શકાય? તો હા, કરી શકાય. ફરીથી શું કરો તમે? આ બીજો સ્તંભ છે મિત્રો, C2 માં ફેરફાર કરું છું. શું કરું છું? C2 માઈનસ પહેલો સ્તંભ બાદ કરું છું. અને C3 માં હું ફેરફાર કરું છું મિત્રો. શું? C3 ત્રીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરું છું, ઓછા C1. તો એનાથી શું થશે મિત્રો? આ જે ઘટક છે ને મિત્રો એ 0 થઈ જશે. 1 - 1 0, 1 - 1 0. એટલે પહેલી આના બે ઘટકો શૂન્ય થઈ જાય મિત્રો. તો વિસ્તરણ કરવું ખૂબ જ સહેલું થઈ જાય. માટે 3y + k. તો પહેલો સ્તંભમાં કોઈ ફેરફાર નથી મિત્રો. જુઓ, ફેરફાર હવે C2 માં થશે અને C3 માં થશે. C2 માં શું થશે? તો પહેલો સ્તંભ બાદ કરું છું, 1 - 1 0. પછી y + k - y એટલે y કેન્સલ થઈ જશે, k જ રહેશે. y - y એટલે કે 0 થઈ જશે મિત્રો. એ જ રીતના C3 માં ફેરફાર થાય છે, 1 - 1 0, y - y 0, અને y + k માંથી y જાય છે એટલે k. તો હવે 3y + k અને 1 ની સાપેક્ષે વિસ્તરણ કરીએ. આ પહેલી હારની સાપેક્ષે એટલે 1 એટલે કે સ્તંભ અને હાર છોડી દો તો શું આવશે મિત્રો? k સાથે k નો ગુણાકાર k² માઈનસ આ ગુણાકાર એટલે 0 છે, therefore 0 થશે. therefore k² ગુણ્યા 3y + k. આ તો 0 છે, ગુણ્યા 0 ગમે તે હાર સ્તંભ આવશે. અહીંયા પણ શૂન્ય છે, માટે આનું વિસ્તરણ ખૂબ સહેલાઈથી મિત્રો થઈ શકે. રાઈટ? તો આ આપણો બીજો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 11, એમાં પણ બે પ્રશ્નો આપ્યા છે. એ પહેલો જોઈએ આપણે મિત્રો. નો પહેલો, a - b - c 2a 2a 2b b - c - a 2b 2c 2c c - a - b બરાબર સાબિત કરવાનું છે મિત્રો a + b + c નો ઘન. આવું સાબિત કરો મિત્રો. જો હવે ફરીથી a + b + c સ્વરૂપ લાવવાનું છે. એવી કોઈ પ્રક્રિયા કરવાથી આવે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફરીથી આ બીજી હારને જો અહીંયા ઉમેરવામાં આવે અને ત્રીજી હારને જો અહીંયા ઉમેરવામાં આવે તો જો 2b ઉમેરવામાં આવે એટલે 2b માંથી b જાય એટલે b થઈ જશે અહીંયા, અને 2c ઉમેરવામાં આવે તો 2c - c એટલે અહીંયા c થઈ જશે. તો a + b + c અહીંયા પણ થઈ જશે. એ જ રીતના અહીંયા તમે જુઓ એના અનુરૂપ ઘટકો ઉમેરવામાં આવે મિત્રો. પછી આ જ ઉમેરાય, આ જ ઉમેરાય. આ અહીં ક્યારે ના ઉમેરાય. એને અનુરૂપ ઘટકો સાથે સરવાળો બાદબાકી કરી શકાય છે. તો આ ઉમેરવાથી 2a - a એટલે a થઈ જવાનું, અને 2c - એટલે c થઈ જવાનું. એટલે અહીંયા પણ એક પ્રશ્ન, એટલે અહીંયા પ્રક્રિયા શું કરવાની છે મિત્રો? ફરીથી R1 ની અંદર R1 + R2 + R3 કરું છું. જુઓ મિત્રો, તો શું આવશે? હવે આ ડાબી બાજુ છે, માની લો ડાબી બાજુ બરાબર શું લખી શકું? તો આ જે છે બીજી હાર ઉમેરું છું, ત્રીજી હાર ઉમેરું છું. રાઈટ? તો અહીંયા શું આવશે? a ના a, પછી -b + 2b એટલે b, અને -c + 2c એટલે c. એ જ રીતના અહીંયા 2a માંથી આવી જશે. જો મિત્રો, a પછી b ના b, અને 2c માંથી c જશે એટલે અહીંયા પણ c રહેશે. ને આ ઉમેરો તો 2a માંથી a જશે એટલે a, 2b માંથી b જશે એટલે b, અને આ c ના c. તો પહેલી હારમાં મને a + b + c દરેક સામાન્ય ઘટક મળ્યો મિત્રો. રાઈટ? તો શું કર્યું મેં? પહેલી હારની અંદર શું કર્યું? પહેલી હાર + બીજી હાર + ત્રીજી હાર કરી. એટલે આ હારમાં મેં બીજી હાર અને ત્રીજી હાર ઉમેરી એટલે પહેલી હારમાં ફેરફાર થયો એટલે R1 પ્રક્રિયા કહેવાય. R1 માં ફેરફાર થાય પહેલા લખવાનું. શું પ્રક્રિયા કરી? તો R1 + R2 + R3 કર્યા મેં. એનાથી મને આ પરિણામ મળ્યું. હવે બીજો જે છે હાર અને ત્રીજો હાર છે એમને રહેવા દો મિત્રો. તો 2b b - c - a 2b, રાઈટ? પછી 2c અને c - a - b રહેવા દો. a + b + c જુઓ મિત્રો કોમન નીકળે છે. તો શું લખી શકાય? 1 1 1. આ જે છે રહેવા દો 2b b - c - a 2b, 2c c - a - b.
ફરીથી હજી આમાં 0 લાવવા હોય તો લાવી શકાય મિત્રો, અહીંયા 0 લાવી શકાય, અહીંયા પણ 0 લાવી શકાય. શું કરીશું? C2 C1 અને અહીંયા C3 C1. એટલે કે હું ફેરફાર કરું છું, C2 સ્તંભમાં કરું છું. શું કરું છું? C2 C1 કરું છું અને C3 સ્તંભમાં પણ ફેરફાર કરું છું. શું? C3 C1 કરું છું. આ ત્રીજા સ્તંભની અંદરથી પહેલો સ્તંભ હું બાદ કરું છું મિત્રો, રાઈટ? તો હવે જે પરિણામ લાવવું છે મિત્રો, આપણે A + B + C નું ઘન છે. therefore આના બરાબર હવે શું કરીશ? જો A + B + C તો છે જ, પેલો કોમન નીકળ્યો. હવે ફેરફાર જે થશે C2 સ્તંભમાં અને C3 સ્તંભમાં, એટલે પહેલા સ્તંભમાં કોઈ ફેરફાર નથી મિત્રો, એટલે કે 1 2B અને 2C લખી નાખીશ. હવે આમાં શું કરવાનું છે? C2 માંથી C1 બાદ કરવાનું છે. 1 - 1 0, B - C, B - C - A, B - C - A plus 2B, રાઈટ? તો શું થશે? 2B + B 3B minus C minus A થશે. 2C minus 2C therefore 0 થશે. હવે એ જ રીતના C3 માં ફેરફાર કરવાનો છે. 1 minus 1 therefore 0, 2B minus 2B therefore 0, C minus A minus B માંથી શું બાદ કરવાનું છે? 2C બાદ કરવાનું છે મિત્રો. તો શું રહેશે? C minus A minus B માંથી 2C બાદ કરવાના છે. C minus 2C therefore minus C minus A minus B. તો આમાં પણ B minus C minus 2B બાદ કરવાના, તો મિત્રો શું રહેશે? અહીંયા minus B જ રહે ને. અહીંયા પણ આ બાદ કરવાનું, તો B minus C minus A 2B બાદ કરવાના, તો મિત્રો આપણે therefore B minus 2B therefore શું રહેશે? minus B રહેશે. તો આવું પરિણામ આવશે આપણને, રાઈટ? ત્યાર પછી A + B + C. હવે જો આ પહેલી હાથી સાપેક્ષે વિસ્તરણ કરી નાખો મિત્રો. પહેલી હાથી સાપેક્ષે વિસ્તરણ કરો એટલે પહેલો તો 1 છે ઘટક, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે મિત્રો, અને એ રીતના આનો ઓછા થશે. આ તો 0 0 ની સાપેક્ષે છે, એટલે આ -B -C -A ગુણ્યા -C -A -B, રાઈટ? તો હવે બંનેમાંથી ઓછા કોમન નીકળશે એટલે ઓછા વચ્ચે પ્લસ થઈ જશે મિત્રો. આ બંનેમાંથી ઓછા, આમાંથી ઓછા નીકળશે એટલે પ્લસ થઈ જશે, અને આ B + C + A, B + C + A, A + B + C નો વર્ગ છે મિત્રો. આ therefore A + B + C નો ઘન થઈ જશે, જે આપણું પરિણામ હતું મિત્રો, રાઈટ? ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો 11 માનો છે. x + y + 2z x અને y, z y + z + 2x y zx, અહીંયા આપ્યું છે z + x + 2y. બરાબર સાબિત કરવાનું છે મિત્રો તમારે. બે કૌંસમાં x + y + z નો ઘન, આવું સાબિત કરવાનું છે. તો જુઓ ફરીથી મિત્રો, આ જે પરિણામ આપ્યું છે ડાબી બાજુ છે. z y + z + 2x અને અહીંયા y, ત્યાર પછી z x અને અહીંયા આપ્યું છે z + x + 2y. શું કરીએ મિત્રો? જો x + y + z નો ઘન અને આગળ 2 છે ગુણાકારમાં, આ સાબિત કરવાનું છે. તો ફરીથી આપણે અહીંયા જો, અહીંયા તમે જુઓ તો તમારે હાર નહીં મિત્રો,
હાર કરવાથી શું થશે? જો z + z 2z 4z + x + y થાય, આવું થશે. અહીંયા બદલાઈ જશે પરિણામ. અહીંયા 4x + y + z થશે. અહીંયા 4y + z + x થાય. જો હારનો સરવાળો કરીએ તો આપણે, પણ અહીંયા તમારે જોવાનું સ્તંભનો સરવાળો કરવાથી શું થાય? જો x + x એટલે 2x થવાના અને y + y એટલે 2y થવાના. એટલે કે અહીંયા 2x + 2y + 2z થાય. એ રીતના અહીંયા આ પણ આવે તો જો z + z 2z થશે, y + y 2y થશે, રાઈટ? અને z + z 2z ને આ 2x તો આપેલા જ છે. એ જ રીતના z + z 2z, x + x 2x અને 2y આપેલા છે. તો આ રીતના સ્તંભમાં બીજો સ્તંભ એ પહેલા સ્તંભમાં અને ત્રીજો સ્તંભ એ પહેલા સ્તંભમાં ઉમેરવાનો છે. પહેલા 2-3 દાખલામાં આપણે શું કર્યું? તો હારમાં ઉમેર્યું મિત્રો. અહીંયા સ્તંભ પ્રક્રિયા કરવાની છે. કોઈ પણ હારમાં કે સ્તંભ પ્રક્રિયા કરવાથી પરિણામ બદલાતું નથી. એટલે એવી પ્રક્રિયા આપણે કરી શકાય. ધેરફોર C1 સ્તંભની અંદર ફેરફાર કરવાનો છે મારે. શું? તો C1 + C2 + C3 કરવાનું છે મિત્રો મારે, રાઈટ? ધેરફોર બરાબર શું થશે? હવે જુઓ, આ અહીંયા ઉમેરાશે અને આ પણ અહીંયા x + x અને y + y 2x + 2y + 2z થશે મિત્રો. એ જ રીતના C1 માં ફેરફાર થાય છે મિત્રો. એ જ રીતના આ પણ અને આ પણ અહીંયા આવશે. એટલે કે અહીંયા પણ y y અને z z છે અને 2x છે. એટલે કે 2x + 2y + 2z થશે અહીંયા પણ, રાઈટ? અને એ રીતના અહીંયા પણ 2x x + x 2x 2y અને 2z. તો જે ફેરફાર કર્યો મિત્રો એ પહેલા સ્તંભમાં કર્યો. તો પછી આ જે બીજો સ્તંભ ત્રીજો સ્તંભ તો એમને જ છે મિત્રો. તો x y + z + 2x અને અહીંયા x, અહીંયા y, આ y અને z + x + 2y, રાઈટ મિત્રો? હવે શું કરીશું? 2x + 2y + 2z પહેલા સ્તંભમાં છે. દરેક સ્તંભમાં હોય તો મિત્રો કોમન નીકળી શકે. ધેરફોર બરાબર શું નીકળશે? 2x + 2y + 2z કોમન નીકળશે મિત્રો. નિશ્ચયકની અંદર 1 1 1 કોમન નીકળી ગયા. આ જે છે એમને લખો x y + z + 2x, x y y z + x + 2y. તો હવે આ બીજી જે હાર છે ને મિત્રો, બીજી હાર એમાંથી હું પહેલી હાર બાદ કરું તો જો અહીંયા 0 થઈ જાય. આ ત્રીજી હાર જે છે મિત્રો એમાંથી પણ હું પહેલી હાર બાદ કરું તો અહીંયા પણ 0 થઈ જાય. પછી હું શું કરીશ? અહીંયા 1 અહીંયા 0 અહીંયા 0 સ્તંભની સાપેક્ષે વિસ્તરણ કરી નાખીશ તો ખૂબ સરળ થઈ જશે. ધેરફોર 2x + 2y + 2z જે પ્રક્રિયા કરવામાં આવે છે, આ આપણે મિત્રો જવાબ લાવવાનો છે, રાઈટ? જે પ્રક્રિયા કરવામાં આવે છે શું કરવામાં આવે છે? તો R2 માં શું કરીશું? R2 - R1 અને R3 હારમાં કરું છું ફેરફાર તો R3 - R1 કરું છું. બીજી હારમાંથી આ પહેલી હાર બાદ કરું છું એટલે કે પહેલી હારમાં કોઈ ફેર ના પડે. 1xy રહેશે જ, રાઈટ? ફેરફાર R2 માં થશે અને R3 માં થશે મિત્રો. બીજી હાર અને ત્રીજી હારમાં થશે. 1 માંથી હું આ બાદ કરું છું 1 - 1 0. y + z + 2x માંથી હું x બાદ કરું છું એટલે કે y + z + શું રહેશે મિત્રો? x રહેશે. એટલે કે x + y + z લખાય. y - y થશે મિત્રો એટલે 0 થઈ જશે, રાઈટ? ત્યાર પછી આ ત્રીજી હારમાંથી પણ એ રીતના હું R1 આ જે પ્રક્રિયા લખું છું મિત્રો ધ્યાન આપજો. તમને ખ્યાલ આવે તો આ પ્રક્રિયા પરથી તમને શું કર્યું મેં ખ્યાલ આવશે કે આ R3 માંથી મેં એટલે ત્રીજી હાર, રો એટલે હાર અને R1 એટલે પહેલી હાર, ત્રીજી હારમાંથી પહેલી હાર હું બાદ કરું છું. એટલે કે ત્રીજી હારમાંથી હું પહેલી હાર બાદ કરું છું એટલે કે 1 - 1 0. x માંથી x બાદ કરું છું એટલે 0 અને y જે છે z + x + 2y માંથી y બાદ કરીશ એટલે શું આવશે મિત્રો? x + y + z આવશે, રાઈટ? હવે તમે જુઓ તો પહેલા સ્તંભની અંદર બે ઘટકો શૂન્ય થઈ ગયા. તો જે સ્તંભમાં શૂન્ય વધુ હોય એની સાપેક્ષે વિસ્તરણ કરી નાખવાનું. ધેરફોર શું થશે? 2x + 2y + 2z પહેલા સ્તંભની સાપેક્ષે થાય એટલે 1
શું કરીએ છીએ આપણે 1 પછી આ હાર અને આ સ્તંભ છોડી દઈએ છીએ એટલે શું લખાઈ લખો મિત્રો આ રીતે લખતા રહો યાદ કરો x + y + z 0 અને 0 * x + y + z પછી આ તો 0 છે 0 સાથે ગમે તે આવશે નીચે 0 થવાનું છે આ પણ 0 એટલે હું લખતો નથી મિત્રો રાઈટ તો શું થશે હવે 2x + 2y + 2z અને x + y + z x + y + z નો ગુણાકાર એટલે x + y + z નો વર્ગ થશે મિત્રો ઓછા તો આ 0 છે અહીંયાથી 2 કોમન કરી લો મિત્રો અહીંયાથી 2 કોમન કરો એટલે અહીંયા x + y + z હશે અને x + y + z નો વર્ગ છે માટે શું લખાશે x + y + z નો વર્ગ લખાશે જે આપણે આ પરિણામ લાવતું મિત્રો તો પ્રશ્ન નંબર 11 નો એક્ઝામ્પલ હતો મિત્રો ત્યાર પછી આગળનું એક્ઝામ્પલ આપણે જોઈએ જો મિત્રો પ્રશ્ન 12 નીચે 1x x2 x2 1x અને x x2 1 બરાબર સાબિત કરવાનું છે 1 - x નો ઘન હોલ સ્ક્વેર રાઈટ હવે અહીંયા તમે નીચેના ગુણધર્મનો ઉપયોગ કરીને પણ ગણી શકો અને તમને એમ લાગે કે મને આનું સરળ સ્વરૂપ લાગે છે હું એનું વિસ્તરણ કરી નાખું કોઈ સ્તંભની સાપેક્ષે હારની સાપેક્ષે તો પણ તમે કરી શકો જો ધારો કે 1x x2 છે x2 1x અને x x2 1 હવે ધારો કે હું પહેલી હારની સાપેક્ષે વિસ્તરણ કરું છું જો ફરીથી વિસ્તરણ કેવી રીતના કરાય મિત્રો તો પહેલો 1 છે 1 પહેલો 1 છે તો એ હાર અને સ્તંભ છોડી દઈએ એટલે આપણે શું લખતા હતા 1x x2 1 રાઈટ પછી આ જે છે ઘટક જે છે પહેલી હાર અને બીજા સ્તંભનો છે એટલે 1 + 2 3 -1 ની 3 ઘાત એટલે કે માઈનસ આવે નિશાની વચ્ચે મિત્રો ફરીથી યાદ રાખજો x સ્તંભ શું મિત્રો તો એ સ્તંભ અને એ હાર છોડી દો એ સિવાય નીચે શું આવશે x2x અને x1 રાઈટ અને છેલ્લો જે વત્તા પહેલી હાર અને ત્રીજો સ્તંભ છે એટલે કે 1 + 3 હાર i વત્તા જે 1 + 3 4 -1 ની 4 ઘાત એટલે 1 એટલે કે ધન લેતા હતા આપણે વત્તા x2 તો આ x2 એટલે આ સ્તંભ છોડી દો આ હાર છોડી દો એટલે બાકીના જે નીચે x છે સામાન્ય લેવાશે x2 1 અને x x2 રાઈટ તો હવે 1 અને આનો ગુણાકાર એક સાથે ઓછા x ઘન ઓછા આ x હતા મિત્રો આ x2 ઓછા આનો ગુણાકાર x x સાથે x2 વત્તા x2 આનો ગુણાકાર મિત્રો તો x ની 4 ઘાત x2 સાથે x2 ને x ની 4 ઘાત ઓછા x આવું થશે therefore 1 - x ઘન આ એક સાથે ગુણાકાર તો x2 - x2 એટલે 0 0 સાથે x એટલે 0 એટલે આ પદ લખતું નથી મિત્રો વત્તા x2 અને x ની 4 ઘાત ઓછા x કૌંસમાં છે therefore શું આવ્યું 1 - x ઘન વત્તા x ની 6 ઘાત થશે 2 ઘાત અને 4 ઘાત ઘાતનો સરવાળો થાય ઓછા x2 સાથે x નો ગુણાકાર x નું ઘન થાય therefore 1 - x ઘન એટલે -2x ઘન થાય વત્તા x ની 6 ઘાત થાય તો પૂર્ણવર્ગ ત્રિપદી છે મિત્રો આ કોનો વર્ગ છે તો 1 - આનું વર્ગમૂળ શું x ની 3 ઘાત અને એનો પણ શું છે આ વર્ગ જો 1 નો વર્ગ 1 ઓછા મધ્યમ પદ -2x ઘન જે આપેલું છે અને x ની 3 ઘાત નો વર્ગ એટલે x ની 6 ઘાત થાય મિત્રો તો therefore આના બરાબર 1 - x નો ઘન અને એનો પણ સ્ક્વેર જે આપણે સાબિત કર્યું તો આમ વિસ્તરણ કરીને પણ મિત્રો એક્ઝામ્પલ ગણી શકાય પણ એવું લાગે કે હવે આ એક્ઝામ્પલ છે વિસ્તરણ કરવા જાવ મિત્રો બહુ સમય જાય અડધો કલાક જાય કદાચ કંઈક નિશાનીમાં ભૂલો કરી બેસો તમે એના કરતા આને થોડું સરળ સ્વરૂપમાં નીચેના ગુણધર્મો આપણે જાણીએ છીએ શાના માટે કે આ દાખલાઓ સરળ થાય એટલા માટે તો અહીંયા પણ એક એવો કોઈ વિચાર કરો કે ઘટકો શૂન્ય બને છે એના માટે જો પ્રક્રિયા કરવી પડે તો એ પ્રક્રિયા કરો અને પછી એને ઘટકો શૂન્ય લાવી અને થોડું સરળ સ્વરૂપ કરી અને પછી વિસ્તરણ કરી નાખો તો જવાબ સહેલો આવશે મિત્રો રાઈટ તો આ બધા જે છે મિત્રો એ સાબિત કરવાના એક્ઝામ્પલ છે હવે ધારો કે આ જ એક્ઝામ્પલ છે મિત્રો તો ડાબી બાજુ બરાબર હવે અહીંયા જુઓ મિત્રો ડાબી બાજુ બરાબર આ નીચે x છે રાઈટ મારે સાબિત કરવાનું છે આ હવે આનું વિસ્તરણ કરવું આને આ પહેલો ઘટક લઈએ અને પછી આ ક્રોસ ગુણાકાર કરીને ગુણાકાર કરીએ ઘણું લાંબુ વિસ્તરણ થઈ જાય મિત્રો તો એના કરતા તમે જુઓ એવું કંઈ કામ કરવાથી કે ભાઈ હારમાં કે સ્તંભમાં કે ઘટકો શૂન્ય મળે છે તો તમે જુઓ અહીંયા
તો તમે અહીંયા -2b છે મિત્રો. હવે અહીંયા હું a વડે ગુણું. જો ત્રીજા સ્તંભને a વડે ગુણું. અહીંયા જોઈ લો પહેલા કે સ્તંભને a વડે ગુણું. ત્રીજા સ્તંભને હું a વડે ગુણી એટલે કે -2ab થશે. અને જો હું આમાં ઉમેરું મિત્રો તો આ 0 થઈ જાય કે ના થઈ જાય? તો આ ઘટક 0 થવા માટે મારે શું કરવું પડે કે C3 ને a માં ગુણી સામું ઉમેરવાના છે, C2 માં ઉમેરવાના છે. એટલે ફેરફાર સામો થશે મિત્રો? C2 માં થશે, બીજા સ્તંભમાં થશે. શું થશે? તો C3 ગુણ્યા a પ્લસ C2. ત્રીજા સ્તંભમાં a વડે ગુણી અને બીજામાં ઉમેરું છું. C3 એટલે ત્રીજો સ્તંભ એને a વડે ગુણો વત્તા બીજા સ્તંભમાં ઉમેરો. રાઈટ? એક આ પ્રક્રિયા કરીશ. ત્યાર પછી અહીંયા તમે જુઓ કે આ બીજો જે છે ને આ ત્રીજા સ્તંભનો બીજો ઘટક જે છે બીજી હાલમાં એમાં 2a છે. તો આને હું -b વડે ગુણું મિત્રો અને પછી પહેલા સ્તંભમાં ઉમેરું તો આ પણ 0 થઈ જશે. રાઈટ? તો આ 2a જે છે એને કેટલા વડે, ત્રીજા સ્તંભને કેટલા વડે ગુણીશ? -b વડે. અને એને સામું ઉમેરીશ? પહેલા સ્તંભમાં. આ 0 થઈ જશે. તો જે ફેરફાર થવાનો છે મિત્રો બે સ્તંભમાં કરીશું. C2 માં કરીશ અને C1 માં કરીશ. રાઈટ? જેથી શું થશે? ઘટક આ 0 થઈ જશે મિત્રો, અહીંયા 0 થઈ જશે. અને પછી જોઈએ આપણે સરળ થતું હોય તો વિસ્તરણ કરી નાખીશું. તો હવે જોઈએ પ્રક્રિયા. ડાબી બાજુ બરાબર. પહેલા હું કામ કરું છું શું? ત્રીજા સ્તંભને. હવે અહીંયા તમે જુઓ કે બીજા સ્તંભમાં કોઈ ફેરફાર નહીં થાય. જે ફેરફાર થશે બીજા સ્તંભમાં થશે અને પહેલા સ્તંભમાં થશે. તો પહેલા સ્તંભમાં પહેલા કરી નાખીએ. તો જો પહેલા સ્તંભમાં શું ફેરફાર થશે? તો હું શું કરું છું? આ C1 માં શું કરું છું મિત્રો કે C3 ને -b વડે ગુણું છું. તો હવે તમે જોજો આખા ત્રીજા સ્તંભને હું -b વડે ગુણી અને પહેલામાં ઉમેરું છું. તો એ પ્રક્રિયા હું કરું છું અહીંયા. તો જો પહેલું જે છે ઘટક 1 + a² - b² છે જ મિત્રો. હવે એને આ પહેલી પ્રક્રિયા હું C1 માં કરું છું. તો એને હું હવે -b વડે ગુણું છું ત્રીજાને. તો -b વડે ગુણીએ તો શું થઈ જશે મિત્રો? અહીંયા +2b² થઈ જશે. એટલે શું આવશે? 2b² માંથી b² જશે એટલે b² એટલે કે 1 + a² + b² થશે. જુઓ મિત્રો આ જે પ્રક્રિયા થઈ. ફરીથી પહેલા સ્તંભમાં હું ફેરફાર કરું છું. આ પ્રક્રિયાનો ઉપયોગ કરું છું. પહેલા ત્રીજા સ્તંભને હું -b વડે આખા સ્તંભને -b વડે ગુણી અને પહેલા સ્તંભમાં ઉમેરી નાખીશ. તો અહીંયા ગુણો તો -2ab થશે અને અહીંયા આવશે +2ab. ધેરફોર આવશે 0. અહીંયા -b વડે ગુણો તો આને -b વડે ગુણો શું થશે મિત્રો? આ જ ઘટકને -b વડે -b પ્લસ a²b પ્લસ b ઘન આવું થશે. આને -b વડે ગુણીએ તો અને પછી શું કરવાનું છે? આમાં ઉમેરવાનું છે એટલે 2b થશે મિત્રો. એટલે કે 2b - b એટલે b + a²b + b ઘન. રાઈટ? તો આ જે આવે છે એ અહીંયા હું મૂકીશ. b + a²b + b ઘન. તો પહેલા સ્તંભમાં જે ફેરફાર કરવાનો હતો એ મિત્રો મેં કરી દીધો. હવે એ જ રીતના બીજા સ્તંભમાં ફેરફાર જે છે મિત્રો એ જે કરવાનો છે એ શું કરવાનું છે આપણે કે C3 ને a વડે ગુણવાનું છે અને C2 માં ઉમેરવું. એટલે ફેરફાર C2 માં થશે મિત્રો. તો એ હવે શું ફેરફાર થાય છે જોઈએ આપણે. જો ગુણો a વડે અને a વડે ગુણો એટલે -2ab થશે. આ પ્રક્રિયા કરું છું મિત્રો. હવે C3 ને a વડે ગુણું છું તો -2ab + 2ab. ધેરફોર અહીંયા થઈ જશે 0. હવે આને હું ફરીથી a વડે ગુણું છું એટલે 2a² અને આને ઉમેરું છું એટલે +1 - a² + b² થશે મિત્રો. એટલે 2a² માંથી a² જાય એટલે a² અને આ 1 હતા એટલે 1 + a² + b² થશે મિત્રો. 1 + a² + b² અહીંયા પણ થાય. એ જ રીતના ત્રીજો જે સ્તંભ છે મિત્રો એમાં a વડે અહીંયા ત્રીજી હારમાં ત્રીજો સ્તંભને ગુણો. તો આને તમે a વડે ગુણો તો શું થશે? a - a3 - ab². રાઈટ? C3 ને a વડે ગુણવાનો છે અહીંયા. a - a3 - ab². પછી અહીંયા ઉમેરો તો -2a થશે. તો a - 2a ધેરફોર -a - a3 અને -ab². આવો જવાબ આવે મિત્રો. આનું સાદું જે હું અહીંયા લખીશ -a - a3 અને -ab².
હવે C2 અને C1 માં ફેરફાર થયો, C3 સ્તંભમાં કોઈ ફેરફાર થયો નથી મિત્રો, એટલે કે એ જે છે લખી દો -2b 2a અને 1 - a² - b², રાઈટ? તો હવે આ પૂછી નાખો, જે જવાબ લાવો છે મિત્રો આપણે આ લાવો છે, રાઈટ? તો હવે તમે જો પહેલા સ્તંભમાંથી આ b કોમન કર લો, અહીંયાથી 1 + a² + b² આ 0, આમાંથી b કોમન નીકળશે, b કોમન નીકળે એટલે શું રહે મિત્રો? 1 + a² + b². એ જ રીતે અહીંયા 0 છે મિત્રો, અહીંયા 1 + a² + b² છે, અહીંયાથી તમે શું કોમન કાઢશો? માઈનસ a. માઈનસ a કોમન નીકળશે મિત્રો તો શું રહેશે? 1 a ગણ હતો, એક a નીકળી ગયો એટલે a વાર, અહીંયાથી a નીકળી ગયો -a તો પ્લસ b² રહેશે મિત્રો. આ જે છે એને મૂકી દો, -2b 2a 1 - a² - b², રાઈટ? Therefore પહેલા સ્તંભમાંથી 1 + a² + b² કોમન છે મિત્રો, જુઓ. અને બીજા સ્તંભમાં પણ તમે જો 1 + a² + b² 1 + a² + b², બીજા સ્તંભમાંથી, એટલે અહીંયાથી પણ નીકળશે, અહીંયાથી નીકળશે, એટલે બે વર્ગ થઈ જશે એનો. Therefore હવે હું શું લખીશ? 1 0 b 1 0 આ b, અહીંયા 0 1 - a, therefore -2b 2a અને 1 - a² - b², આવું થયું. હવે 1 + a² + b² નો સ્ક્વેર અને આ નીચે. હવે તમને એમ લાગે કે મારે હવે આનું સાદુરૂપ કરી નાખવું છે, મને આનું સાદુરૂપ ઈઝી લાગે છે, તો therefore 1 + a² + b² નો સ્ક્વેર, 1 + a² + b² નો સ્ક્વેર. હવે આનું વિસ્તરણ જે છે મિત્રો હું સ્તંભની સાપેક્ષે કરી નાખું છું, રાઈટ? તો ચાલો, તો 1 આનું વિસ્તરણ હા ને 1, તો હવે આ 1 લઈએ છે મિત્રો, એટલે આ જે છે સ્તંભ અને આ છોડી દઈએ, આ ગુણાકાર થશે આમ. તો શું થશે આનો ગુણાકાર? જોજો, એક સાથે ગુણાકાર 1 - a² - b², અને આ જે છે -2a², માઈનસ તો ખરા જ નિશાનીમાં, અને પાછળ આ શું આવશે? -2a² એટલે +2a² થઈ જશે મિત્રો. પછી આ 0 ની સાપેક્ષે કરવાનો કોઈ મતલબ નથી, 0 સાથે ગમે તે 0 જ આવશે. અને આ જે છે મિત્રો પ્લસ આવશે કે માઈનસ? તો આ જે છે પહેલો સ્તંભ છે અને ત્રીજી હાર છે એટલે પ્લસ આવશે, એટલે +b અને આ હાર અને આ સ્તંભ છોડી દઈએ મિત્રો, તો અહીંયા જે ગુણાકાર છે 0 સાથે 2a નો ગુણાકાર, તો 0 થશે, 0 - -2b, therefore 2b થઈ જશે. તો આવું આવ્યું મિત્રો. તો ફરીથી 1 + a² + b² નો સ્ક્વેર, ને આ જે સાદુરૂપ છે મિત્રો જોઈ લો તમે, 1 ના 1 2a² માંથી a² જાય એટલે a², અને 2b² હતા મિત્રો, આ 2b² માંથી આ b² જાય, therefore b². એટલે કૌંસની અંદર બીજો એક 1 + a² + b² આવ્યો, અહીંયા 1 + a² + b² નો સ્ક્વેર હતો, અને આ એક બીજી ઘાત આવી મિત્રો, therefore 1 + a² + b² નો ઘન. તો આ રીતના મિત્રો સાબિતી આપણે આપી શકાય. તો આ એક્ઝામ્પલ નંબર તમારો 14 હતો મિત્રો. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ, પ્રશ્ન નંબર 14. નિશ્ચયકની અંદર a² + 1 ab ac, ab b² + 1 bc, ca cb અને c² + 1 એના બરાબર સાબિત કરવો છે મિત્રો, a² + b² + c² + 1. હવે આ જે નીચે કીધો છે ફરીથી લખી દઈએ આપણે એને, a² + 1 ab અને ac, ત્યાર પછી ab b² + 1 અને bc, અને અહીંયા ca cb અને c² + 1. હવે જો મિત્રો પહેલી હારમાંથી a કોમન નીકળશે, તમે કહો કે અહીંયા તો a નથી, તો અહીંયા a નથી, તો a ના હોય તો શું કરવાનું મિત્રો? a² + 1 ને a વડે ગુણો, a વડે ભાગો. હવે મારે a કોમન કાઢવો હોય મિત્રો આમાંથી, તો a હું કોમન કાઢી શકું, તો છેદમાં a લખી દઈશું, રાઈટ? એ રીતના આમાંથી b નીકળશે કોમન, અને આમાંથી c કોમન નીકળશે. અહીંયા c નથી તો c વડે ભાગી નાખવાના મિત્રો, રાઈટ? તો આમાંથી હું a કોમન કાઢું છું, દરેક હારમાંથી સામાન્ય હોય તો નીકળી શકે મિત્રો, તો આમાંથી a નીકળશે, આમાંથી b નીકળશે અને આમાંથી c નીકળશે. ત્યારબાદ શું રહેશે?
ABC બાદ નીકળશે. હવે શું થાય? a સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા a થાય મિત્રો. a સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા a. આમાંથી તો a કોમન નીકળી ગયો એટલે b જ રહેશે, એટલે આમાં c જ રહેશે. એ જ રીતે આમાંથી હું b કાઢું છું એટલે a, આમાં નથી b એટલે ભાગી નાખવાના, b સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા b થશે. આમાં તો b હતો જ મિત્રો એટલે c રહેશે. અહીંયાથી c કોમન નીકળશે મિત્રો, તો અહીંયા a, આમાં c નીકળશે એટલે b, આમાં c સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા c. રાઈટ? આવું કરી શકાય કે હવે મેં પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હારમાંથી કોમન કાઢ્યા હતા. હવે આ જે છે ને એ હું પહેલી હારમાં જગ્યાએ પહેલા સ્તંભમાં ગુણી શકું. આ બીજો ઘટક જે છે b એ હું બીજા સ્તંભને ગુણી શકું અને ત્રીજો ઘટક c જે છે મિત્રો એ હું ત્રીજા સ્તંભને પણ ગુણી શકું. તો એનાથી શું થાય કે મારે આ a ને હું પહેલા સ્તંભ વડે ગુણીશ તો આ a નીકળી જશે. ત્યારબાદ અહીંયા a સ્ક્વેર થઈ જશે. મારે જે પરિણામ લાવવું છે મિત્રો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 એ વર્ગના સ્વરૂપમાં લાવવું છે. એટલે ક્યારે થશે? તો a ને હું અહીંયા ગુણી નાખીશ, b ને અહીંયા ગુણીશ અને c ને અહીંયા ગુણીશ. તો શું થશે? therefore અહીંયા a ને ગુણવા જઈશ એટલે a અને a કેન્સલ થઈ જશે. એટલે ઉપર રહેશે a સ્ક્વેર પ્લસ 1. સ્તંભમાં ગુણું છું મિત્રો, આને સ્તંભમાં, અને આ a જે છે અહીંયા ગુણીશ એટલે a સ્ક્વેર થશે અને અહીંયા પણ a સ્ક્વેર થશે. રાઈટ? ત્યાર પછી એ રીતના b જે છે અહીંયા ગુણાકાર કરીશ એટલે b સ્ક્વેર થશે. અહીંયા b કેન્સલ થઈ જવાનું એટલે કે b સ્ક્વેર પ્લસ 1 થવાના મિત્રો, અને અહીંયા b સ્ક્વેર થશે. આ c જે છે મિત્રો અહીંયા ગુણીશ તો c સ્ક્વેર અને c સ્ક્વેર પ્લસ 1 થશે. રાઈટ? ત્યાર પછી હવે શું કરીશ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 લાવવા માટે તો જુઓ આ જે છે મિત્રો b સ્ક્વેર એ પણ અહીંયા ઉમેરીશ અને આ c સ્ક્વેર પણ અહીંયા ઉમેરીશ. બીજો સ્તંભ પહેલા સ્તંભમાં, ત્રીજો સ્તંભ પહેલા સ્તંભ, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. અહીંયા પણ એ જ પ્રક્રિયા થાય. જુઓ આ પણ ઉમેરવાથી ને આ પણ ઉમેરવાથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. અહીંયા પણ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. રાઈટ? તો આમ ત્રીજો સ્તંભ એ પણ પહેલા સ્તંભમાં અને બીજો સ્તંભ એ પણ પહેલા સ્તંભમાં ઉમેરીશ. therefore પહેલા સ્તંભમાં જે ફેરફાર કરું છું મિત્રો c1 માં શું થશે? c1 c2 c3 થશે. રાઈટ? therefore a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 થશે પહેલા સ્તંભમાં. એ રીતે આપણે ઉમેરી દઈશ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 થશે મિત્રો અહીંયા, અને આપણે અહીંયા ઉમેરીશ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. એટલે પહેલા સ્તંભમાં ફેરફાર થયો મિત્રો. therefore બીજો અને ત્રીજો સ્તંભ એમને એમ રહેશે કે b સ્ક્વેર પ્લસ 1 અને b સ્ક્વેર, c સ્ક્વેર અને c સ્ક્વેર પ્લસ 1. રાઈટ? બરાબર શું? હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 એ દરેકમાં કોમન છે મિત્રો. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 એ કોમન આવે મિત્રો, એટલે 1 b સ્ક્વેર c સ્ક્વેર, 1 b સ્ક્વેર પ્લસ 1 c સ્ક્વેર, 1 b સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર પ્લસ 1. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. હજી તમને એમ લાગે કે આને મારે જે સરળ સ્વરૂપમાં ફેરવું છે તો 0 આવે એ રીતના ઘટકો ફેરવી નાખો. તો શું કરો? બીજી હારમાંથી પહેલી હાર બાદ કરો, ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરો તો અહીંયા 0 થઈ જશે, અહીંયા 0 થઈ જશે, પછી વિસ્તરણ કરી નાખો. therefore પહેલી હાર જે છે એમને રવા દઉં છું મિત્રો, 1 b સ્ક્વેર c સ્ક્વેર. બીજી હારમાંથી શું કરું છું? પહેલી હાર બાદ કરું છું એટલે 1 - 1 0 થઈ જશે, b સ્ક્વેર પ્લસ 1 માંથી b સ્ક્વેર જશે એટલે 1 થઈ જશે, અને c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર એટલે અહીંયા પણ 0 થઈ જશે. શું કર્યું મેં? બીજી હારમાં ફેરફાર કર્યો. શું કર્યું? r2 - r1 કર્યા મિત્રો મેં. એ જ રીતના r3 માં ફેરફાર કરું છું. શું? r3 માંથી પણ હું r1 બાદ કરું છું, r3 - r1 કરું છું. હવે તો ત્રીજી હારમાંથી આ પહેલી હાર બાદ કરો એટલે આ પણ 0 થઈ જશે, b સ્ક્વેર માંથી આ b સ્ક્વેર એટલે 0 થઈ જશે મિત્રો, અને c સ્ક્વેર જે છે c સ્ક્વેર પ્લસ 1 માંથી c સ્ક્વેર બાદ થશે તો c સ્ક્વેર કેન્સલ, therefore 1. તો જો આ સરળ સ્વરૂપ થઈ ગયું. હવે એનું વિસ્તરણ કરી દો. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 હતા જ મિત્રો. હવે આનું સ્તંભની સાપેક્ષે વિસ્તરણ તો 1 જ છે મિત્રો પહેલો, તો 1 સાથે આ સ્તંભ અને આ છોડી દો તો 1 - 0, therefore 1 - 0, therefore 1. એટલે કે એક સાથે ગુણાકાર તો જવાબ એ જ આવે મિત્રો, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. રાઈટ?
તો આ જે ગુણાકાર હતો ક્યાં હતો મિત્રો? અહીંયા 1 સાથે હતો. તો આમ સરળ સ્વરૂપે ફેરવી આ નિશ્ચાયકનું મિશ્રણ કરી નાખ્યું અને ત્યાર પછી આપણો જવાબ આવી ગયો મિત્રો, રાઈટ. તો આ સ્વાધ્યાય 4.2 નો 14મો પ્રશ્ન હતો મિત્રો. ત્યાર પછી બે પ્રશ્નો આપ્યા છે અંદર. 15મો પ્રશ્ન કે એવું કોઈ શ્રેણિક આપેલો છે મિત્રો, તમને કોઈ શ્રેણિક આપેલો હોય ને જો k વડે ગુણવાનું. જો નિશ્ચાયકમાં અને શ્રેણિકમાં શું ફેર હું તમને કહું છું મિત્રો, કે નિશ્ચાયકની અંદર જો k વડે ગુણવાનો હોય ને મિત્રો, તો k એ પહેલી હારને કાં તો પહેલા સ્તંભને જ ગુણી શકાય. જો નિશ્ચાયકની વાત કરું છું, નિશ્ચાયકની અંદર શું થાય, નિશ્ચાયકમાં ધારો કે આપણે જોયું કે ભાઈ k વડે ગુણવા છે, તો એ k ને તમે હારમાં ગુણી શકો કાં તો સ્તંભમાં ગુણી શકો. કોઈ પણ એક હાર અથવા સ્તંભને ગુણી શકો. પણ શ્રેણિકમાં તો જો k વડે ગુણવાનો હોય ને, તો શ્રેણિકના બધા જ ઘટકો સાથે ગુણી શકાય, રાઈટ. આ ફેર છે નિશ્ચાયક અને શ્રેણિકમાં. તો એવો એક પ્રશ્ન આપ્યો છે 15મો. એ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચાયક k એ નો નિશ્ચાયક છે શોધવાનો છે મિત્રો. હવે 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક તો કેવો હોય? 3/3 કક્ષાનો શ્રેણિક હોય એટલે કે a બરાબર શ્રેણિકની અંદર આપણે શું લખીએ છીએ? 3/3 a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33 આવું લખીએ છીએ. આ શ્રેણિક છે, ચોરસ શ્રેણિક, રાઈટ. 3/3 કક્ષાનો કીધો છે. હવે આને જો k વડે ગુણવામાં આવે ને મિત્રો, આને k વડે ગુણવામાં આવે તો આ k છે ને એ બધા જ ઘટકો સાથે ગુણાય, રાઈટ. બધા જ ઘટકો સાથે ગુણાય. તો આ થઈ ગયો આપણો k. હવે એનો નિશ્ચાયક જ્યારે શોધવાની વાત થાય ને મિત્રો, તો આનો નિશ્ચાયક શોધવો છે તો આ જે શ્રેણિક છે દૂર થઈ જાય અને શ્રેણિકની જગ્યાએ નિશ્ચાયકનો સિમ્બોલ આવી જાય. તો ka1 ka11 ka12 ka13 ka21 ka22 ka23 ka31 ka32 અને ka33. હવે આ નિશ્ચાયકની વાત કરવાનું, આ શ્રેણિક હતો મિત્રો. હવે આ નિશ્ચાયકની વાત કરીએ તો નિશ્ચાયકમાં તો શું હોય? દરેક હારમાંથી નીકળે કાં તો દરેક સ્તંભમાંથી નીકળે. હવે અહીં દરેક હારમાં k છે, અહીંયા પણ દરેક હારમાં k છે, અહીંયા પણ દરેક હારમાં k છે, એટલે શું આવશે મિત્રો? k ઘન આવશે અહીંયા. તો નિશ્ચાયકની વાત કરીએ તો દરેક હારમાંથી નીકળે, જ્યારે શ્રેણિકની વાત કરીએ તો દરેક ઘટકમાં હોય, 9 ઘટકમાં સામાન્ય હોય તો નીકળે. કાં તો આને ગુણવું હોય તો દરેક ઘટક વડે ગુણી શકાય, રાઈટ મિત્રો. માટે અહીંયા જવાબ શું આવશે? k ઘન mod a. k ઘન બહાર નીકળી જશે ને પછી જે છે મિત્રો એ નિશ્ચાયક છે, રાઈટ. તો આના બરાબર k ઘન mod જવાબ આવશે 3/3 કક્ષાનો હોય તો. ત્યાર પછી આ જે વિકલ્પો આપ્યા છે એમાં કયું વિધાન સત્ય છે આપણે ખાલી કહેવાનું છે. નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. નિશ્ચાયક એ મિત્રો કોઈ શ્રેણિક નથી. નિશ્ચાયક એ વેલ્યુ છે, કોઈ વાસ્તવિક સંખ્યા છે. એ કેવી વાસ્તવિક સંખ્યા છે કે ચોરસ નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. આ વિકલ્પ સાચો છે મિત્રો. કારણ કે નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ નથી. શ્રેણિક કોઈ પણ શ્રેણિક હોય 2/3 કક્ષાનો હોય કે 3/2 કક્ષાનો હોય તો આપણે ક્યાંય જોયું નહીં. આનો નિશ્ચાયક આપણે શોધ્યો નથી. નિશ્ચાયક તો ચોરસ શ્રેણિકનો જ હોય અને ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક શોધીએ એટલે કોઈ વાસ્તવિક સંખ્યા જ મળે. માટે આ ત્રીજો વિકલ્પ જે છે સાચો છે. આપણા સાચું નથી. એ કોઈ ચોરસ શ્રેણિક નથી, એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. નિશ્ચાયક તો શ્રેણિકનો જવાબ શ્રેણિકમાં જ આવે મિત્રો, પણ નિશ્ચાયકનું મૂલ્ય કોઈ વાસ્તવિક સંખ્યા આવે, પણ કેવા? ચોરસ શ્રેણિકનું મૂલ્ય. કોઈ પણ શ્રેણિક ના આવે, કોઈ આ શ્રેણિક સાથે નહીં પણ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ છે. આ શ્રેણિક એનો મતલબ કે 3/2 પણ હોઈ શકે અને 2/3 પણ હોઈ શકે, પણ આપણે ચોરસ શ્રેણિકનું જ મૂલ્ય શોધાઈ શકે નિશ્ચાયકની અંદર મિત્રો. માટે આપણો જવાબ નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે, રાઈટ. તો આ મિત્રો સ્વાધ્યાય 4.2 પણ સાબિત કરવાના એક્ઝામ્પલ આપણે એના નિયમો અને ગુણધર્મનો ઉપયોગ કરીને શીખી ગયા. હવે નવા લેક્ચરની અંદર આપણે નવા સ્વાધ્યાયની વાત કરીશું. ધન્યવાદ.